અજબ ટાર્ઝનની ગજબ કહાની ફિલ્મ રાજાની શિશુ વિહાર શાળાના બાળકોએ ભાટા ખાતે આવેલ એપલ સિનેમામાં નિહાળી હતી. આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જેમણે અભિનય કર્યો હતો તેઓની મુલાકાત શાળાના બાળકોએ કરી હતી. ફિલ્મમાં કામ કરનાર બાળ કલાકારોએ મુખેથી તેમના અનુભવો શાળા ટીચરો અને બાળકો સાથે વાતચીત કરી હતી. નામ? મારું નામ ઈશકા હર્ષકુમાર શાહ છે. દીકરા કઈ સ્કૂલમાં અભ્યાસ કરો? એલએચ બોગરા શિશુ વિહાર. બેટા કઈ જગ્યા પર શું કાર્યક્રમમાં અત્યારે ઊભા છો? હમણાં હું એપલ સિનેમામાં અને મને જે હમણાં જે મૂવી છે તે બહુ સારી લાગી. તેમાં બધું હતું, ત્યાં નાનો ટાઈગર બધું હતું, ત્યાં જંગલ હતું, જે નાના છોકરાએ બચાવ્યું હતું બધાને, એ મને બહુ ગમ્યું. પછી ટાર્ઝને જે રીતે બધાને બચાવ્યું એ મને બહુ ગમ્યું. થેન્ક યુ. મારું નામ નિયતિ છે. હા, નિયતિ કઈ સ્કૂલમાં અભ્યાસ કરો આપ? મેં એલએચ બોગરા શિશુ વિહાર શાળામાં અભ્યાસ કરું છું. આજે સ્કૂલ તરફથી શું કરવા માટે આવ્યા છો તમે? અમે આજે સ્કૂલ તરફથી મૂવી જોવા આવ્યા છે. કયું મૂવી બતાવ્યું? અમને અજબ ટાર્ઝનની ગજબ કહાની મૂવી જોડાઈ. હા, કેવું લાગ્યું બેટા? મને બહુ સારું લાગ્યું. તેમાં એનું ગીત મને સારું લાગ્યું. ટાર્ઝન એટલે કે એ લોકો જ્યારે જંગલમાં આવેલા ત્યારે એને પહેલી વખત ટાર્ઝન મળેલો ને ત્યારે એ લોકોની બલી દેવાની હતી, ત્યારે ટાર્ઝને એ લોકોને બચાવ્યો. એ જોઈને મને બી એવું થયું કે મેં બી આવી રીતે કોઈ ટીવીમાં આવીશ. બરાબર. બેટા તારા જેવા જ છોકરાઓએ આ ફિલ્મમાં કામ કર્યું છે, કેવું લાગ્યું બેટા એમનું કામ? મને એનું કામ બહુ સરસ લાગ્યું. બીજા છોકરાઓને શું કહેશો બેટા, આ પિક્ચર જોવું કે નહીં જોઈએ? હા, પિક્ચર જોવા લાયક છે, જોવું જોઈએ. મારું નામ ધ્રુવ. મને ફિલ્મ બહુ સરસ લાગી. ફિલ્મમાં જે વાંદરા જંગલ બહુ સરસ હતી. જે પણ ટાર્ઝન હતો, નાનો ટાર્ઝન હતો, એ હાથી પર ઝડપથી ચડતો હતો. ટાર્ઝન કુદાકૂદ કરતો હતો. એના મમ્મી પપ્પા હતા, એ ખાડામાં પડી ગયા, તેથી એને બહુ દુઃખ થયો. તેથી આ પિક્ચર બહુ સરસ હતી. થેન્ક યુ. મારું નામ વૈશ્વી મેહુલભાઈ પંડ્યા. આ મૂવી છે ને બહુ સારી છે. એપલ સિનેમા બી સારું છે. પહેલી વાર આમાં જોવા આવી તો મને આ પિક્ચર બહુ ગમ્યું. વેશ્વી, સોંગ હતું ને તે બી બહુ મસ્ત. કયું સોંગ હતું? લાકડા ઉપર લાકડો, ઝાડ ઉપર વાંદરો, આપણી સાથે ટાર્ઝન છે તો આખું જંગલ આપણું. થેન્ક યુ. બેટા મારું નામ દિયાન છે. મને આ પિક્ચર વિશે એટલું ગમ્યું કે એમાં બધા દોસ્તોને બચાવવાનું કેવી રીતે, પછી જંગલ હતું મસ્ત હતું. એમાં જે ટાર્ઝન હતો એની મોતમાં જે છોકરી હતી એને એ બચાવ્યું, પછી એને બચાવ્યા. એ રીતે આખું સરસ પિક્ચર બન્યું. આ પિક્ચરના કારણે શીખવા મળ્યું કે કઈ રીતે આપણે જવાનું, કઈ રીતે આવવાનું, કઈનું બધું બચાવવાનું, એ બધું શીખવા મળ્યું છે. થેન્ક યુ. અરે બેટા, નાનો ટાર્ઝન કેવો લાગ્યો? હા નાનો ટાર્ઝન હતો ને, ટાર્ઝન નાનો હતો ને, તારા જેટલી ઉંમરનો હતો ને, હા. એ કેવું લાગ્યું? એનું કેવું લાગ્યું? એ પણ જે મસ્ત હતા એ એના એલિફન્ટ અવાજ દીધો, કેવી રીતે શીખો, એ પણ આપણે શીખવા જેવું લાગ્યું. અચ્છા બેટા, કેવા નાના તારા જેવા છોકરાઓ બીજા બી હતા કામ કરવાવાળા, એમનું કામ કેવું લાગ્યું? એ પણ સારું. એ લોકોએ કેવી રીતે છોકરાઓને બચાવ્યા, જે છોકરાઓ કેદ હતા એ લોકોએ છોકરાઓને ઉપરથી જે કેદી કરીને રાખેલા, કેવી રીતે માણસને નીચે ફેંકો અને બધા પોલીસને બોલાયા, એ પણ સારું. ઓકે. પરિચય? હું કીર્તિદાબેન વિરલભાઈ શુક્લ. હા. હું એલએચ બોગરા શિશુ વિહાર સ્કૂલમાંથી એઝ અ શિક્ષક તરીકે ફરજ બજાવું. આજે કઈ જગ્યા પર બાળકોને લઈને આવવાનું થયું છે? આજે અમે મૂવી ડે માટે બાળકોને લઈને મૂવી જોવા માટે લઈને આવ્યા છીએ. કયું મૂવી બતાવ્યું છોકરાઓને ને શું તમે જોઈને શું અનુભવ્યું? અમે અજબ ટાર્ઝન કી ગજબ કહાનીનું મૂવી જોયું અને બાળકો એ જોઈને એટલા બધા એન્જોય, એ લોકોને જે ઉત્સાહ છે એનો કોઈ અમે અંદાજ જ નથી લગાવી શકતા, એટલો બધો આનંદ છે. હા, વાત કરીએ તો બીજા સ્કૂલ અને ટીચરને શું સંદેશો આપશે? કારણ કે આખું મૂવી આપે જોયું છે. મૂવીમાં એવું છે, છોકરાઓને ઉત્સાહ, છોકરાઓને એની સામે કેવી રીતે લડત લડવી, લોકોને અન્યાય સામે કેવી રીતે લડવું, આપણને ઘણું બધું એવું શીખવા મળે છે.
બાળકોને ખૂબ જ એન્જોય કરે છે અને મૂવી જોવાની ખૂબ જ મજા આવે છે. બીજી શાળાઓના બાળકો માટે અને ટીચરોને શું કહેશો? હું તો એવું ચોક્કસ કહીશ જ કે દરેક શાળાએ બાળકોને લઈને આવવું જોઈએ, કારણ કે બાળકો આમાંથી ઘણું બધું એવું શીખીને જઈ શકે છે. ઓકે બેન, આભાર. મારું નામ જીયા ઝવેરી છે. જીયા, કયા ધોરણમાં અભ્યાસ કરો છો? કઈ ફિલ્મમાં કામ કર્યું છે તમે? હું 6th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને આ મૂવીનું નામ છે અજબ ટાર્ઝનની ગજબ કહાની. દીકરા, કયું કેરેક્ટર પ્લે કર્યું છે? મેં જીયાનું જ કેરેક્ટર પ્લે કર્યું છે. જીયા શું કરે છે? જીયા આમાં એક એડવેન્ચર છોકરી છે જે બહુ જ બધા રિસ્ક લેવા માટે તૈયાર છે અને એને બધા ફ્રેન્ડ્સને અલગ અલગ સિચ્યુએશનમાંથી બચાવવાની બી હેલ્પ કરે છે. વાત કરીએ તો તમારા જીવનમાં કઈ રીતે રિસ્ક સાથે તમે બી શું કહેશો તમારા જેવા બીજા દીકરા દીકરીઓને મારો જીવનમાં? એક રિસ્ક તો એવો છે કે જેમાં આ મૂવીની શૂટિંગ માટે મારી અમુક એક્ઝામ મિસ કરવી પડી અને પછી શૂટિંગ પછી મેં એક્ઝામ કરી. એ મારો એક જરાક નાનો રિસ્ક હતો અને હું બધાને એ કહેવા માંગીશ કે તમે ટીચર્સ અને અડલ્ટ્સ અને તમારા પેરેન્ટ્સની હેલ્પ માંગો અને તમે એ શીખો કે બધા અલગ અલગ સિચ્યુએશનમાંથી તમે કેવી રીતે પાસ થઈ શકો. ફિલ્મ માટે શું કહેશો? લોકોને શું સંદેશો આપશો? મારો આ એક મેસેજ તો મેં અત્યારે જ તમને કહી દીધો કે તમે આ મૂવીમાંથી તમને એ શીખવાનું મળશે કે અલગ અલગ સિચ્યુએશનમાંથી તમે બહાર કેવી રીતે નીકળી શકો. અને આ મૂવી ચાઇલ્ડ ઓરિએન્ટેડ છે એટલે ઓલ એજીસ માટે ચાલે એવું છે અને તમને એટલી મજા આવશે ને આ જોવાની. જરૂર જોજો જોવા. આપનું નામ ને આપનો પરિચય. My name is Pinchal Moti, Hitesh. કઈ સ્કૂલ સાથે જોડેલા? In LH Bogra, Sisu Vihar School. આજે કઈ જગ્યા પર બાળકોને લઈને આવેલા છો? हम लोग एप्पल सिनेमा में आए हैं अजब टार्जन की गजब कहानी मूवी देखने के लिए. So first of all, I would thank to Mr. Amit Thakkar who invited us for watching movie अजब टार्जन की गजब कहानी. કેવું લાગ્યું બેન અને બાળકોનો ઉત્સાહ કેવો દેખાઈ રહ્યો છે? બાળકોનો ઉત્સાહ તો ઘણો છે. આ મૂવીમાંથી ઘણું બધું બાળકોને જાણવા પણ મળ્યું છે કે આપણે હંમેશા એક યુનિટીમાં રહેવાનું. કોઈ પણ સિચ્યુએશન હોય તો આપણે એનો સામનો બહાદુરીથી કરવાનો. ગભરાશું તો એનો સોલ્યુશન નહીં આવશે. જો તમે એનો સામનો બહાદુરીથી કરશો, ત્યારે થોડું માઇન્ડને યુઝ કરશો તો કોઈ પણ સિચ્યુએશનમાંથી તમે બહાર આવી શકો છો. વાત કરીએ બેન તો બીજા સ્કૂલ અને એને શું સંદેશો આપશો? બીજી સ્કૂલને જો હું કહું તો બીજા બધા બાળકોએ પણ બીજી બધા સ્કૂલના બાળકોએ પણ આ મૂવી ખાસ જોવું જોઈએ, કારણ કે ઘણું ઇન્ટરેસ્ટિંગ મૂવી છે. બચ્ચાઓની સાથે ટીચર્સને પણ આ મૂવી ઘણું ગમ્યું. ટીચર્સ પણ એટલા બધા મૂવી ઇન્ટરેસ્ટથી જોઈ રહ્યા હતા ને. મારું નામ નિત્યાંશ છે. કઈ ફિલ્મમાં કામ કર્યું દીકરા તે? મેં અજબ ટાર્ઝનની ગજબ કહાનીમાં કામ કર્યું. શું બન્યું એમાં? શું કેરેક્ટર છે તારું? મેં ટાર્ઝનનો રોલ કર્યો છે. અચ્છા, તું ટાર્ઝનનો રોલ કર્યો. તો કેવું રહ્યું? અનુભવ કેવો રહ્યો? ક્યાં ક્યાં શૂટિંગ કર્યું? અમે લોકોએ નર્સરીમાં શૂટિંગ કર્યું અને અનુભવ તો બહુ જ એટલે બહુ જ મસ્ત હતો. એમ ત્યાં શું કઈ રીતે કામ ત્યાં આગળ કર્યું કે શું ફિલ્મમાં કઈ રીતે કામ તારું શૂટિંગ કઈ જગ્યા પર કરવામાં આવ્યું? શું કેવું રહ્યું? જંગલમાં મેં નાના ટાર્ઝનનો રોલ કરેલો અને આ બહુ મસ્ત ફિલ્મ છે તો તમે ફેમિલી સાથે જોવા જશો. મારું નામ છે પવન સાવલિયા. પવન, કયા ધોરણમાં અભ્યાસ કરો છો અને કઈ ફિલ્મમાં કામ કર્યું તમે? આ મૂવીનું નામ છે અજબ ટાર્ઝનની ગજબ કહાની. હું ભણું છું થર્ડમાં. દીકરા, શું કેરેક્ટર પ્લે કરેલું છે? મેં આ મૂવીમાં પ્લે કર્યું છે ચિન્ટુ કેરેક્ટર. અચ્છા, કેવું લાગ્યું ચિન્ટુનું કેરેક્ટર અને તમારા જીવનમાં શું લાગ્યું? ચિન્ટુ કેરેક્ટર પ્લે કરીને બહુ મજા આવી. જીવનમાં તો બહુ જ મજા આવી. ચિન્ટુ કેવો, તોફાની છે કે શું છે? તોફાની મીડિયમ. અને તમે? હું થોડોક તોફાની. અચ્છા, શું કહેશો દર્શકોને? અને દર્શકો, તમે આ મૂવી જરૂરથી જોવા જજો. ખાસ આ બાળકો માટે છે, અમારા બધા બાળકો માટે છે. તો ફ્રેન્ડ્સ, તમે તમારા બાળકોને જરૂરથી જોવા લઈ જાઓ. થેન્ક યુ.